ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી 1,01,302 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમની સપાટી 136.70 મીટરે પહોંચી છે. તો નર્મદા ડેમનો એક ગેટ 0.7 મીટર ખુલ્લો કરાયો. નર્મદા નદીમાં 70,409 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 20 સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. હાલ નર્મદા ડેમ મહત્તમ સપાટીમાં માત્ર 1.98 મીટર બાકી છે. નર્મદા ડેમ 93% ભરાયો છે. આ તરફ તાપી નદી ફરી બે કાંઠે થઈ. ઉકાઈ ડેમમાંથી 1,10,000 ક્યુસેક પાણીની આવક થતાં ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી 3 ફૂટ દૂર છે. હાલ ડેમની સપાટી 342 ફૂટે પહોંચી ગઈ છે. તો તાપી નદીમાં 1,30,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેથી સુરતમાં કોઝવે પર પાણી ફરી વળ્યા. તો બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાંથી 2,000 ક્યુસેક પાણી જોડાયું. નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોને પૂરના જોખમને લઈને એલર્ટ કરાયા છે. હાલ ડેમની સપાટી 602 ફૂટની નજીક પહોંચી છે, જેથી જે રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડાયું. ઉપરવાસમાંથી સતત પાણી આવતા પાણી છોડાયું. 2,000 ક્યુસેક પાણી છોડાશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.